ની વાત યાદ આવે? હજુ આવી નહીં, દશેરા કાલે જતા રહ્યા. આપણો પહેરવેશ પહેરી લીધો સ્કૂલનો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો પાછા અઠવાડિયા પછી પાછા હતા એમ ચાલુ થઈ ગયા. આપણો પહેરવેશ પહેરી લીધો સ્કૂલનો, એટલે કોલેજ જાવ પણ સ્કૂલ જ ગણાય એમ છે તો સ્કૂલ જેવો ડ્રેસ. એટલે તો અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા આપણે. તો સીધો તો અંદર ઉઠતો એ રૂમમાં, કેમ કે મોડો વાંચીને આવ્યો હતો. ને હવે આપણે નીકળીએ, કોલેજ બાજુ જઈએ. આજે પોસ્ટિંગમાં જવાનું, કોમ્યુનિટી પોસ્ટિંગમાં. તો ચલો બેગ લઈ લઈએ ને નીકળીએ. કોલેજ જઈએ, પ્રેઝન્ટ કરાયા. કોમ્યુનિટી પોસ્ટિંગ ચાલુ છે. આ બધા વેટ તો આપણે અનુવાકાની હિસ્ટ્રી લેવાની અહીંયા, એટલે આપણે બેઠા ભણવાના કામથી જ બેઠા. કંઈ એમને બેઠા નહીં. તો થોડોક ચા પાણી નાસ્તો તો કરવો પડે, પછી જઈએ પોસ્ટિંગમાં. ટોબાટો મારવા એમ કોઈ ક્યાંય કંઈ કરતું નહીં હોય. આપણે તો ખાલી અહીં હિસ્ટ્રી તો લઈએ અનુવાકાની. આ બધા જો દીપેશ, કેવી રજા? મજા આવી? હે નવરાત્રીમાં તો આપણે ગયા જ નહીં. ગયા હતા એ દિવસ ખાલી ગયા હતા અમે નવરાત્રીમાં. ક્રિસ બહુ નવરાત્રી કર્યો, અને રમવાનો શોખ બહુ હોય. પેલા મંડળી ગરબા આવે ને, એ બહુ રમવાનો. હજી મૂસું કઢાવવાની વાત યાદ આવે? હજુ આવી નહીં, દશેરા કાલે જતા રહ્યા. હવે જોઈએ ક્યારે આવે ક્યારે નહીં. યસમાં લેવાની મસ્ત. અત્યારે જો કોમ્યુનિટી પોસ્ટિંગમાં આવ્યા ને ચા પાણી નાસ્તો કરીને આવી ગયા હતા. દીપો જો અહીંયા બેઠો હે. આ મંદિર હે હનુમાન બાપાનું, ત્યાં વેરાઈમાનું મંદિર હે. ને બધાના મોઢા તો ચડેલા છે, કેમ કે ઘરેથી આવ્યા હે. આ રિઝલ્ટ કંઈ બરોબર નહીં આવતું આપણા ફોનનું, ખબર નહીં કેમ. આ કાકા જો દવા છાંટે. આ જોઈને ઘરની યાદ આવી ગઈ. આપણે વાડીમાં દવા છાંટતા પહેલાં, ખબર છે તમને, વ્લોગ જોયા હોય તો. રિઝલ્ટ નહીં કમ્પ્લેટ બરાબર આવતું, ખબર નહીં કેમ. ફોકસ કરવું પડે. નહીં આવતું ને રિઝલ્ટ. આવે કાળો દેખાવ ને. કાળો તો હું છું. આવ્યો તો હે દીપા. આપણે પછી જો કાળો થઈ જાય તું, ખબર નહીં કેમ. બધી પબ્લિક અહીંયા બેઠી છે ને આપણે બી મસ્ત ઊંઘ્યા. ઉપર પંખો ચાલે. જ આપણે ચા મંગાવી. સ્મિતા જો લખે હે અહીંયા કેસબુક, હજી પતિ નહીં. ગાંઠિયા હે, તોડતા આવડે ને બગા. જોજો ઢોળાઈને. એ જોજે. રેવા દે. લે અહીંયાથી પકડ, અહીંયાથી આ ઉપરથી. ને અહીંયા જો શાંતિવાળું વાતાવરણ, પબ્લિક બધી બેઠી હે. કોઈ મંદિરે એટલે કંઈ મગજમારી નહીં. જો શાંતિથી બધા બેઠા મોજ કરે. અમુક લખે ને અમુક બેઠા ને અમુક વાતો કરે ને અમુક ફોન યુઝ કરે ને એવું બધું હે. દખાવાળું બધું. ભરતા આવડી કે ના આવડી? 3 ભરી 10 રૂપિયાના 3 આવી જાય. બોલો અહીંયા કાકા 5 નહીં આપે, એટલે કાકાને ફાયદો 5 રૂપિયાનો થાય. બરોબર. ટિફિન મંગાવ્યું હતું, આવી ગયું એક જગ્યાએથી. સોળી બટાટા, વટાણા, ઘીવાળી રોટલી, ચટાકા છાસ, ઓગી અને કોકરોચ. આ ભાઈ જોઈ ખાતા તો મસ્ત ખાઈ લઈએ આપણે. અહીં બધી પબ્લિક બેઠી છે. બપોરનું જમવાનું જમી લઈએ, પછી મળીએ. વાવતા કમ્પ્લીટ કરી લીધા. હવે આપણે જઈએ જમવા. ઉભારો ખાવા આવું તો હવે આપણે જઈએ જમવા. ભૂખ લાગી. જીમમાંથી બી આવી ગયા. આજે તો મારા બાઇસેપ હાથ પકડાતો નહીં, તો અત્યારે ભૂખ લાગી દબાઈને. તો ચલો જઈએ ખાવા. કાલે બી આપણે મનમોહનમાં હતા ને, જો આજે બી મનમોહનમાં. આજે મંગાવી દાળ બાટી મસ્ત ઘીમાં. આ જો કેવી રીતે સર્વ થાય, મસ્ત ચટણી બટણી નખાઈ ગઈ ને ચટણી તો નાખી થોડી ઘણી. તો એ હઈ ઘી પડે ભાઈ, લેપ દો જળદા.
તો હવે મસ્ત ખાઈ લઈએ પેટ ભરીને આપણે. નાખું દબાવ. ચમચી બહુ નેની છે. રોકડ બનાવી નાખી દે બધી તો પાછી મંગાવ્યું અહીંયા ને કડક કડક છે કડક કડક છે. તો હવે ખાઈ લઈએ આપણે. ખાઈને આવ્યા હતા આપણે 10:30 વાગી ત્યાં ખબર પડી. આજ તો રેપિડોમાં જવાનું નહીં, કોલેજ હતી એટલે. આ બધા વૈયા જાય ને પછી રેપિડોમાં જવા, કેમ કે પછી હું બહાર ખાવા નહીં જવાનું કોઈ દિવસ એકલો હોય એટલે, કેમ કે પછી ન મજા આવે એકલામાં. ને અત્યારે આપણે મસ્ત ખાઈ પીને બેઠા. આજ તો કેટલો સમય ભાઈ મીઠું પાન ખાધું ને મજા આવ્યું. તો હવે સુઈ જાય અને આ બ્લોગ અહીંયા પતાવીએ પ્રેમથી. બધાને ગુડ નાઇટ, જય માતાજી.